Hello students, I am Hardik Sheta from Saraswat International Academy, વાપી. આજે આપણે ધોરણ 12 વિષય ભૌતિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 4 ગતિમાન વિદ્યુતભારો અને ચુંબકત્વમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ ચાલુ કરીશું. તો સૌથી પહેલાં શરૂઆત કરીએ. સૌથી મૂળભૂત જે બેઝિક નિયમ છે બાયો સાવરનો નિયમ, બરાબર. હવે આ નિયમ ઓલરેડી તમને ખબર જ છે. આજે આપણે શું કરવાના છે એ સમજી લો. પહેલાં કે આજે ઘણા બધા સૂત્રોનું રિવિઝન કરીશું, ઘણા બધા નવા સૂત્રો શીખીશું. પછી નેક્સ્ટ લેક્ચરથી આપણે ક્વેશ્ચન્સનું સોલ્યુશન ચાલુ કરીશું, બરાબર. તો બાયો સાવરના નિયમમાં તમને ખબર હોય તો કંઈક આવી રીતે કોઈ એક અનિયમિત આકારનો પણ કોઈ વાહક તાર છે, તેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે આઈ. એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે આઈ જેટલો. અને તેના માટે આપણે સદિશ દર્શાવવા માટે એક વિદ્યુત પ્રવાહ ખંડ ધ્યાનમાં લેતા, જેને આપણે કહેતા IDL. આ વિદ્યુત પ્રવાહ ખંડ વડે તેનાથી અમુક અંતરે આવેલા બિંદુ P પાસે ધારો કે તમારે ચુંબકીય ક્ષેત્ર શોધવું છે, તો આ જે સદિશ બનશે વિદ્યુત પ્રવાહ ખંડથી P સુધીનો, એ Pનો સ્થાન સદિશ R બનશે. કોની સાપેક્ષે? વિદ્યુત પ્રવાહ ખંડની સાપેક્ષે. તો અહીંયા ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય આપણને મળતું હતું dB સદિશ ઇઝ ઇક્વલ ટુ μ0/4π IDL સદિશ ક્રોસ R એકમ સદિશ છેદમાં R સ્ક્વેર, બરાબર. R એકમ સદિશ છે, ત્યાં તમે આમ લખી શકો R સદિશ છેદમાં Rનું મૂલ્ય. તો પછી અહીંયા નીચે બની જશે R³, બરાબર. અને આના પરથી આપણને મૂલ્ય મળતું dB ઇઝ ઇક્વલ ટુ μ0/4π IDL સાઇન થીટા છેદમાં R સ્ક્વેર. તો પછી થીટા શું બનતો? જ્યાં થીટા એ IDL સદિશ અને R કેપ વચ્ચેનો ખૂણો. R સદિશ કયો કે R કેપ કયો ચાલશે, કેમ કે અત્યારે દિશા મહત્વની છે, બરાબર. હવે આ પ્રમાણે જોવા જઈએ તો આ P બિંદુ પાસે મને R સદિશ એ કંઈક આવી દિશામાં મળશે અને IDL સદિશ એ કંઈક આવી દિશામાં મળશે. જે બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્રની દિશા શોધવી છે, એ બિંદુ પાસે બંને સદિશોને લાવીને મૂકી દેવાના. એ જ બિંદુ પાસે બંને સદિશોને લાવીને મૂકી દેવા, બરાબર. હવે આટલું કામ થઈ ગયું. પછી તમારે શું કરવાનું છે? IDL ક્રોસ Rની મદદથી ચુંબકીય ક્ષેત્ર મેળવવાનું છે. ઓકે, ચલો. તો આ કામ તો મેં કરી આપેલું છે. હવે આને થોડુંક ડાયાગ્રામ હું નીચે લઈ લઉં છું. ચલો, દિશા કઈ રીતે મેળવીશું? તો દિશા મેળવવા માટે હવે IDL ક્રોસ R એટલે કે આ દિશામાં જવાનું છે તમારે. એટલે P બિંદુ પર તમારો અંગૂઠો રહે તેમ IDLથી R તરફ તમે તમારી આંગળીઓ ફેરવશો એટલે અંગૂઠો તમને સ્ક્રીનની અંદર જતો દેખાશે. એટલે કે P બિંદુ પાસે જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થયું છે તે પેજની અંદર તરફ જતી દિશામાં છે. આમ ન કરવું હોય તો IDLની દિશામાં, એટલે કે આ જગ્યા પર તમારો અંગૂઠો પ્રવાહની દિશામાં રાખશો તો P બિંદુ પાસે આંગળીઓ પેજની અંદર જશે. પણ તમારો જે હાથ ઉપયોગમાં લેવાય છે તે જમણો હાથ હોવો જરૂરી. ઓકે, ચલો. આ બાયો સાવરનો નિયમ. જે બેઝિક નિયમો જે છે એ પહેલાં સ્ટડી કરી લઈએ. આવી રીતે એક તમારે આવતું હતું એમ્પિયરનો સર્કિટલ નિયમ, બરાબર. એમ્પિયરનો સર્કિટલ નિયમ શું કહેવા માગતો હતો? તો એક બંધ ગાળા પર ચુંબકીય ક્ષેત્રનું રેખા સંકલન. બંધ ગાળા પર, કોઈ બંધ પૃષ્ઠ નથી, પૃષ્ઠ ખુલ્લું છે પણ બંધ ગાળા પર, એટલે કે એક આખું વર્તુળ કમ્પ્લીટ થશે. ચુંબકીય ક્ષેત્રનું રેખા સંકલન બરાબર μ0 × IE. ત્યાં યાદ રાખવાનું છે IE એટલે કરંટ એન્ક્લોઝડ, એટલે કે તમે પસંદ કરેલા એમ્પિરિયન લૂપ વડે
ઘેરાતો ચોખ્ખો વિદ્યુત પ્રવાહ. ક્લિયર છે? ચલો આટલું યાદ રાખશો. હવે આગળ વધીએ. હવે આ બાયોસાવર અને એમ્પિયરના સર્કિટલ નિયમની મદદથી આપણે ઘણા બધા સૂત્રો સાબિત કરીએ છીએ. તેમાં એક હતું વર્તુળાકાર લૂપ વડે અક્ષ પર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. વર્તુળાકાર લૂપ વડે તેની અક્ષ પર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. બરાબર. હવે વર્તુળાકાર લૂપ તમને કંઈક આવી આપેલી હશે, પછી તમને આ રીતે કંઈક તેની અક્ષ આપેલી હશે. બરાબર. અને આ લૂપ વડે અક્ષ પર કોઈ એક ચોક્કસ બિંદુ આપેલું હશે તમને. ધારો કે અહીંયા કંઈક બિંદુ આપેલું છે પી, જે આ અક્ષથી એક્સ અંતરે છે. અક્ષ પર કેન્દ્રથી એક્સ અંતરે છે. ચલો અહીંયા સુધી ક્લિયર હશે. ઓકે. તો આના માટે ચુંબકીય ક્ષેત્ર શું મળશે? તો ચુંબકીય ક્ષેત્રનું મેઇન સૂત્ર જે છે એ બી ઇઝ ઇક્વલ ટુ, સમજો, ચુંબકીય ક્ષેત્રનું જે મેઇન સૂત્ર છે એ બી ઇક્વલ ટુ મ્યુ નોટ આઈ એ સ્ક્વેર. તો એ પહેલાં તમને કહી દો કે અહીંયા ત્રિજ્યા શું લઈશું. ત્રિજ્યાનું નામ તમને જે ઈચ્છા પડે તે આપી શકો. બરાબર. એ આપવું હોય તો એ આપવાનું છે. કેપિટલ આર આપવું હોય તો કેપિટલ આર પણ તમે આપી શકો. તો અત્યારે ધારો કે આને હું નામ આપી દઉં છું કેપિટલ આર. બરાબર. જે ત્રિજ્યા છે તેને નામ આપી દઈએ કેપિટલ આર. તો મ્યુ નોટ આઈ કેપિટલ આર સ્ક્વેર છેદમાં. હવે આમાં પણ એન આટા હોય તો આપણે એ સાથે જ લઈ લઈએ, એટલે એક યુનિવર્સલ કેસ આવી જાય. મ્યુ નોટ એન આઈ આર સ્ક્વેર છેદમાં અહીંયા આવશે 2 ઇન્ટુ એક્સ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર. તો આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર અને પાવરમાં આવશે 3/2. બરાબર છે. આ મેઇન સૂત્ર છે. પછી બાકી બધા આપણે સ્પેશિયલ કેસ આપણે સ્ટડી કરવાના બાકી છે. ઘણા બધા સ્પેશિયલ કેસીસ, બરાબર, ખાસ કિસ્સાઓ આપણે સ્ટડી કરવાના બાકી છે. મેઇન સૂત્ર તમારે આ યાદ રાખવાનું થશે. બરાબર. ઓકે. હવે આમાં અમુક ખાસ કિસ્સાઓ જોઈએ. તો સૌથી પહેલું કે જો, અથવા તો અહીંયા લઈ લઉં, વર્તુળના અથવા તો લૂપના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર. તો એક્સ ઇક્વલ ટુ શું બની જશે? 0. અને આમાં એક્સ ઇક્વલ ટુ તમે 0 મૂકી દો એટલે બચશે શું? તો કે મ્યુ નોટ, ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર બનશે મ્યુ નોટ એન આઈ ડિવાઈડ બાય 2r. લૂપના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર. બરાબર. તેમાં પણ જો આટાની સંખ્યા 1 હોય, જો n બરાબર 1 હોય તો પછી બી બરાબર બની જશે ખાલી મ્યુ નોટ આઈ ડિવાઈડ બાય 2r. n ઇક્વલ ટુ તમે 1 મૂકી દેશો. ક્લિયર? ઓકે. આ તો તમને આવડવાનું જ છે. પણ હવે આટાની સંખ્યા જો 1 કરતાં પણ ઓછી હોય તો, એટલે કે આપણે લઈએ વર્તુળાકાર ચાપ વડે તેના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર. વર્તુળાકાર ચાપ વડે તેના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર એટલે કંઈક આવી કંઈક ચાપ આપેલી છે. ધારો કે તમને, કે જેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. વિદ્યુત પ્રવાહ વગર પાછું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે નહીં. બરાબર.
હવે આ ચાપનું કેન્દ્ર ધારો કે અહીંયા છે, આ ચાપનું કેન્દ્ર છે એ ધારો કે અહીંયા છે અને એ કેન્દ્ર છે O, બરાબર. અહીંથી આ અંતિમ છેડાઓ છે એનાથી શું બનશે? ત્રિજ્યા. એટલે આ ત્રિજ્યા છે કેપિટલ R, બરાબર. જે ચાપ વડે જે આખો ખૂણો બને છે આ ખૂણો છે થીટા, અને આમાંથી જે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે તે વિદ્યુત પ્રવાહ I, બરાબર. હવે આના માટે ચુંબકીય ક્ષેત્ર મેળવવું હોય તો પહેલાં તમારે આટાની સંખ્યા મેળવવી પડે, બરાબર. હવે આટાની સંખ્યા મેળવવા માટે તમે શું કરશો? સાવ સિમ્પલ છે. એક આખું વર્તુળ હોય તેના માટે ખૂણો શું બને? 2π. હવે 2π ખૂણો હોય ત્યારે તમે શું કહો કે એક આંટો છે એમ કહો ને. આ ત્રિજ્યા છે, અહીંથી સ્ટાર્ટ કરીને આખું વર્તુળ કમ્પ્લીટ કરવું ત્યારે 360 ડિગ્રી ખૂણો બને, અને ત્યારે આપણે એમ કહીએ કે આંટાની સંખ્યા 1 છે. તો હું ત્રિરાશિમાં એવી રીતે મૂકી શકું. તો હવે પછી માટે જો થીટા ખૂણો હોય તો કેટલા આંટા? બરાબર. તો n ઇક્વલ ટુ તમને મળશે થીટા ડિવાઈડ બાય 2π. n ઇક્વલ ટુ મળશે થીટા ડિવાઈડ બાય 2π. માટે ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર શું છે? તો કે μ0 NI ડિવાઈડ બાય 2R. તેમાં કિંમત મૂકી દઈએ. μ0 nની જગ્યા પર થીટા ડિવાઈડ બાય 2π ઇન્ટુ I ડિવાઈડ બાય 2R. તો તમને આ આન્સર મળશે μ0 I થીટા ડિવાઈડ બાય 4πR. ચુંબકીય ક્ષેત્ર બીનું સૂત્ર. વર્તુળાકાર ચાપ વડે તેના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય તમને આ સૂત્ર પરથી મળશે. ચલો, અહીંયા સુધી ક્લિયર હશે. અને આ સૂત્ર તો ખાસ યાદ રાખી લેવાનું છે, કેમ કે બહુ બધી જગ્યાઓ પર તમે ઉપયોગ કરવાના છો. આગળ આપણે ન્યુમેરિકલ્સનું સોલ્યુશન કરીશું એટલે ઓટોમેટિક તમને ખ્યાલ આવતો જશે. ઓકે, ચલો, આ થઈ ગયું. હવે જોઈએ અનંત લંબાઈના તાર વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. હવે જોઈએ અનંત લંબાઈના વાહક તો ખરા જ, પણ વિદ્યુત પ્રવાહ તાર વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. બરાબર. અનંત લંબાઈના વિદ્યુત પ્રવાધારિત તાર વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. તેના માટે તમને ખબર હોય તો આપણી પાસે અલગ અલગ કન્ડિશન હતી. એક હતું તારની અંદરના ભાગમાં, એટલે કે સ્મોલ r લેસ ધેન a, યાદ હોય તો. જ્યાં a શું હતું? a છે એ તારના આડછેદની ત્રિજ્યા, અને સ્મોલ r શું હતું? તો કે તારની જે અક્ષ છે ત્યાંથી આપેલા બિંદુનું લંબ અંતર. તારની અક્ષથી આપેલા બિંદુનું લંબ અંતર હતું. બરાબર છે. તો અંદરના ભાગમાં જે સૂત્ર હતું એ કંઈક આવી રીતે મળતું. B ઇઝ ઇક્વલ ટુ μ0 I સ્મોલ r ડિવાઈડ બાય 2π a². એટલે કે બી ચલે છે r, અંદર છે કેન્દ્રથી જેમ દૂર જાઓ તેમ ચુંબકીય ક્ષેત્રમાં વધારો થતો હતો. બરાબર છે. તો હવે લઈએ તારની સપાટી પર. બીજો કિસ્સો છે તારની સપાટી પર. તો તારની સપાટી પર r ઇક્વલ ટુ શું લખી શકાય? a, એટલે કે μ0 I ડિવાઈડ બાય 2π a બચશે. અને અહીંયા તમે કહી શકો કે જે મેગ્નેટિક ફિલ્ડ જનરેટ થાય છે ચુંબકીય ક્ષેત્ર એ મેક્સિમમ એટલે કે મહત્તમ છે. અક્ષથી દૂર જેમ જાઓ, સપોઝ આ તાર છે અને આ તારની અક્ષથી જેમ તમે દૂર જાઓ તેમ ચુંબકીય ક્ષેત્ર વધતું જાય, વધતા અહીંયા મેક્સિમમ થશે. પછી તારની બહાર નીકળી જાઓ છો, બહાર નીકળો છો એટલે પાછું ઘટતું જશે.
અને અનંત અંતરે તમે કહી શકો 0 થશે। બરાબર। તો હવે તારથી બહારના ભાગમાં તારના દ્રવ્યથી બહાર તરફ એટલે R ગ્રેટર દેન A થશે તારની ત્રિજ્યા કરતાં મોટા અંતરે। બરાબર। આ બધામાં કિસ્સામાં એક વસ્તુ યાદ રાખજો, એ શું છે તો કે તારની ત્રિજ્યા છે અને સ્મોલ આર શું છે તો કે અક્ષથી આપેલા બિંદુનું અંતર છે। તારની બહારના ભાગમાં ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર આવશે μ0I/2πr એટલે કે બી ચલે છે 1/r। બહાર તરફ તમે જેમ દૂર જશો તેમ ચુંબકીય ક્ષેત્રમાં ઘટાડો થશે। ક્લિયર? એટલે ચુંબકીય ક્ષેત્રથી અંતરનો આલેખ તમને ખબર જ છે, ટેક્સ્ટબુકમાં આવે છે એટલે તમને આવડતું જ હશે। બરાબર। ચલો અહીંયા સુધી થઈ ગયું, પણ આ વાત હતી અનંત લંબાઈના તાર માટે। બરાબર। હવે વાત કરીએ પરિમિત લંબાઈના તાર વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર। પરિમિત લંબાઈના તાર વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર। પરિમિત લંબાઈના તાર વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર મેળવવું છે। ધારો કે આ પરિમિત લંબાઈનો તાર છે, તારની લંબાઈ ફિક્સ છે। બરાબર। અને આપેલું બિંદુ છે એ ધારો કે અહીંયા ક્યાંક આવેલું છે બિંદુ P। આ જે બિંદુ છે એ બિંદુ P છે। હવે એ P બિંદુથી હું અહીંયા લંબ દિશામાં કંઈક અંતર ડ્રો કરું। આ અંતર આપણને ધારો કે આપેલું છે સ્મોલ આર। બરાબર। આ અંતર છે સ્મોલ આર। હવે ખાસ તમારે વાત યાદ રાખવાની છે કે P બિંદુથી આપેલા તાર પર દોરેલો લંબ એ અંત્ય બિંદુઓ સાથે શું ખૂણો બનાવે છે તે ધ્યાનમાં લો। હવે અંત્ય બિંદુઓ એટલે આ બિંદુ છે તેનાથી આ P પાસે લંબ સાથે કંઈક ખૂણો બનશે। એવી રીતે ધારો કે આ તાર આ બાજુથી થોડો નાનો છે તો અહીંયા કંઈક અલગ ખૂણો બનશે। ઓકે। ચલો એક બાજુનો ખૂણો ધારો કે મને મળે છે θ1 અને બીજી બાજુનો ખૂણો મને મળે છે θ2। બરાબર। તો અત્યારે ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર આ કિસ્સામાં શું આવશે? P બિંદુ પાસે તમારે વિદ્યુત પ્રવાહ ધારિત તાર વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર મેળવવું છે અને ધારો કે આ તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે I, તો જે સૂત્ર આવશે તે કંઈક આવું આવશે B = μ0I/ અહીંયા જે 2πr આવતું હતું ત્યાં તમે કરી દેશો, હજુ એક 2 વડે ભાગાકાર કરી દો એટલે 4πr અને ઇન બ્રેકેટ તમારે યાદ રાખવાનું છે sin θ1 પ્લસ sin θ2। બરાબર। અને ડિરેક્શન એટલે કે દિશા કઈ રીતે મેળવવી એ ઓલરેડી તમે ટેક્સ્ટબુકના લેક્ચર્સમાં તમે શીખી ગયા છો, છતાં પણ કહી દઉં કે વિદ્યુત પ્રવાહની દિશામાં તમારો અંગૂઠો રાખશો અહીંયા એટલે P બિંદુ પાસેથી આંગળીઓ પેજની બહાર તરફ નીકળશે તો ચુંબકીય ક્ષેત્રની દિશા છે એ પેજની બહાર તરફ આવતી દિશામાં તમને મળશે। ચલો અહીંયા સુધી ક્લિયર હશે। એટલે આ સૂત્ર યાદ રાખજો અને ખાસ ખૂણાઓ ક્યાં બને છે એ યાદ રાખજો। અંત્ય બિંદુઓએ આપેલા બિંદુ P પાસે અને લંબ સાથે બનાવેલા ખૂણાઓ છે એ ખાસ યાદ રાખજો, એ ભૂલતા નહીં। હવે આમાં પણ પાછા અમુક ખાસ કિસ્સાઓ આવી શકે। બરાબર। કે ધારો કે તમને એક અંત્ય બિંદુ છે તેનાથી જ લંબ અંતરે કોઈ ચુંબકીય ક્ષેત્ર મેળવવાનું કહી દે, ધારો કે આવી રીતે, અને એક બાજુથી તાર અનંત છે અને એક બાજુથી તાર સીમિત છે।
એટલે સમજો આવી રીતે હશે, એક બાજુથી અનંત તાર માટે, એટલે આ રીતનો તાર છે, આ રીતનો તાર છે અને એક બાજુથી અનંત છે, એટલે કે અહીંથી ધારો કે હું આ બાજુથી કહી દઉં છું આ અનંત છે, આવી રીતે ડોટ ડોટ કરીશ એટલે સમજી જવાનું કે આ અનંત છે, બરાબર. પણ બીજી બાજુથી સીમિત છે અને મને એમ કહેવામાં આવે કે અહીંયા પી બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર મેળવો, પી બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર મેળવો, તો કોઈ પ્રોબ્લેમ નથી, આપણે જે કરતા હતા એ જ કરવાનું છે. ખાલી ફરક શું પડશે કે એક જે ખૂણો છે એ આપણે અંદાજો લગાવી શકશું કે શું છે. જો સમજો, ધારો કે હું આ બિંદુની વાત કરું તો ખૂણો કેટલો બને, આટલો બને, 10-20 ડિગ્રી બનતો હશે. હવે બિંદુ દૂર લઈ જાવ તો ખૂણો મોટો બન્યો, બિંદુ હજુ દૂર લઈ જાવ તો ખૂણો હજુ મોટો બને છે. જુઓ, હજુ બિંદુ દૂર હોય તો આવી રીતે જશે, હજુ ખૂણો મોટો બનશે, હજુ દૂર હોય તો આવી રીતે જશે, હજુ ખૂણો મોટો બનશે, હજુ પણ દૂર હોય તો આવી રીતે જશે, હજુ ખૂણો મોટો બનશે. ઇન શોર્ટ, અનંત અંતરે આવેલા બિંદુ છે એ લગભગ 90 ડિગ્રી ખૂણો બનાવી દેશે. અનંત અંતરે ભલે આ અક્ષ પર આવેલું બિંદુ છે પણ એ આપેલા બિંદુ સાથે આ લંબ સાથે લગભગ 90 ડિગ્રી ખૂણો બનાવશે. એટલે એક લાઈન છે તમારી આવી રીતે કંઈક જતી હશે. હવે અનંત અંતરે આપણે પહોંચાડી નહીં શકીએ, જ્યાં સુધી જાય ત્યાં સુધી જવા દઈએ, અને એક લાઈન છે એ આવી રીતે જતી હશે. આ બીજું અંત્ય બિંદુ છે. બરાબર. એટલે સમજો કે અહીંયા તમારા માટે આ જે θ1 છે એ ઓલમોસ્ટ 90 ડિગ્રી બની જશે અને θ2 જે હોય તે તમારે લઈ લેવાનો છે અને પાછી હતી એના જ સૂત્રમાં મૂકી દેવાનું. હવે θ1 તમે 90 લેશો એટલે sin 90 શું થઈ જશે? 1. ક્લિયર છે ને? ઓકે. હવે આમાં કંઈક બીજો કિસ્સો પણ બની શકે, બરાબર. આમાં ને આમાં અલગ કિસ્સો પણ બની શકે. ધારો કે તમને આવી રીતે કંઈક કન્સ્ટ્રક્શન આપેલું છે, એક બાજુથી અનંત છે તાર, એક બાજુથી તાર અનંત આપેલો છે, એટલે આવી રીતે, અને બીજી બાજુ તમને એક્ઝેક્ટ લંબ પર જ બિંદુ પી આપી દીધું. એટલે આપણે જે લંબ ડ્રો કરીએ છીએ તો અહીંયા છે, એ તો એક અંત્ય બિંદુ પર જ આવી ગયો, બરાબર. હવે એ સમજી શકાય કે અહીંયા તમે જે બીજો ખૂણો પહેલો ખૂણો જે પસંદ કરવાના છો એ તો આપણે પહેલાં જ શીખી ગયા કે અનંત અંતરે આવેલું બિંદુ છે એટલે લગભગ 90 ડિગ્રી એંગલ બનાવશે. એટલે પહેલો ખૂણો જે હતો જે પહેલાં સૂત્રમાં, તેમાં તમે θ1 તમે મૂકવાના છો 90 ડિગ્રી. θ2 બનાવો ક્યાં? સમજો, લંબ તો ક્યાં, બેને જોડતી રેખા તો ક્યાં, તો બંને એક જ થઈ ગયા ને. સમજો, તમે જે લંબ ડ્રો કરવાના છો એ ક્યાં ડ્રો કરવાના છો? પી બિંદુથી આપેલા લાઈન પર કે જ્યાં વિદ્યુત પ્રવાહ પસાર થાય છે આઈ. તો તમે પી બિંદુથી ત્યાં લંબ ડ્રો કરશો એટલે આ જ થવાનો ને, આઈવાળા એક વિદ્યુત પ્રવાહ આધારિત તાર પર. હવે એમ તો ડ્રો નહીં કરી શકાય તો લંબ નહીં કહેવાય. ઓકે, લંબ ડ્રો કરી દીધું. હવે એ લંબનો આપણે કોની સાથે ખૂણો જોતા હતા? તો કે અંત્ય બિંદુને જોડતી રેખા સાથે, પી બિંદુ અને અંત્ય બિંદુને જોડતી રેખા સાથે ખૂણો જોતા હતા. તો આમાં પી બિંદુ અને અંત્ય બિંદુને જોડતી રેખા પણ એ જ દિશામાં આવી ગઈ, એટલે કે બીજો ખૂણો θ2 શું બની જશે? 0 ડિગ્રી. ઓકે, એટલે આવા કિસ્સામાં તમારે θ1 90 ડિગ્રી, θ2 0 ડિગ્રી લેવાનું. એટલે કે જે ચુંબકીય ક્ષેત્ર છે એ આવી રીતે બનશે μ0 I/4π અંતર r. બરાબર. આ જે અંતર છે તો r જ લેવાનું છે. અંદર એક વખત આવશે sin 90 અને એક વખત આવશે sin 0.
એટલે મ્યુ નોટ આઈ ડિવાઈડ બાય 4πr ઇન્ટુ સાઇન 90 એટલે 1 અને સાઇન 0 એટલે 0. તો પછી ચુંબકીય ક્ષેત્ર મળશે મ્યુ નોટ આઈ ડિવાઈડ બાય 4πr. ક્લિયર છે અહીંયા સુધી? ઓકે, હવે આવા જ સૂત્ર આપણે જોવાના છે સોલેનોઇડ અને ટોરોઇડ માટે. તો ચલો વાત કરીએ સોલેનોઇડની. તો સોલેનોઇડમાં પાછા બે કિસ્સા આવશે. એક અનંત લંબાઈનો સોલેનોઇડ હોય તો, બરાબર. હવે અનંત લંબાઈનો સોલેનોઇડ ઘણી વખત પોસિબલ નથી હોતો. એટલે અનંત લંબાઈ નહીં હોય ત્યારે તમે એમ કહેશો કે લંબાઈ છે ગ્રેટર દેન તેના આડછેદની ત્રિજ્યા છે. ઓકે, તો પછી આવા કિસ્સામાં ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર શું મળશે? તો આવા કિસ્સામાં ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર મળશે મ્યુ નોટ સ્મોલ એન આઈ, અથવા બીજું સૂત્ર મ્યુ નોટ સ્મોલ એન શું છે? એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા, એટલે કુલ આંટાની સંખ્યા છેદમાં કુલ લંબાઈ, અને ઇન્ટુ આઈ. આ બે સૂત્ર વાપરશો તમે, બરાબર. પણ અનંત લંબાઈ હોય તો. હવે આમાં પાછું તમને એમ કીધું કે બીજો કિસ્સો છે આવો કંઈક પરિમિત લંબાઈ, લંબાઈ ફિક્સ છે, પરિમિત લંબાઈના સોલેનોઇડ માટે. ઓકે, તો અહીંયા સોલેનોઇડ આપણે ડ્રો કરી લઈએ. સપોઝ તમને આ રીતે સોલેનોઇડ આપેલો છે. ઓકે, બરાબર. આ થઈ ગઈ તેની અક્ષ, દેખાય છે? ઓકે, અક્ષ પર કોઈ એક બિંદુ તમને આપી દીધું, ધારો કે બિંદુ પી, કે જ્યાં તમારે ચુંબકીય ક્ષેત્ર મેળવવાનું છે. કેમ કે અનંત લંબાઈનો સોલેનોઇડ હશે તો અંદર બધી જગ્યાએ ચુંબકીય ક્ષેત્ર સમાન હશે. હવે અહીંયા તો એક એક બિંદુ માટે બદલાશે. તો હવે આવા કિસ્સામાં શું કરવાનું? પાછું એ જ વસ્તુ તમારે કરવાની છે જે હમણાં તમે પરિમિત લંબાઈના તાર માટે કરતા હતા, બરાબર. બસ એ જ વસ્તુ કરવાની છે કે ધારો કે હું અહીંયા લંબ પહેલાં ડ્રો કરી લઉં, અને આ ત્રિજ્યા છે સ્મોલ આર, બરાબર. આ ત્રિજ્યા છે સ્મોલ આર. પછી કરવાનું છે શું? તો કે અંતિમ બિંદુઓ છે એ આપેલા બિંદુ પાસે કયો ખૂણો બનાવે છે તે જ ચેક કરવાનું છે. આપેલું બિંદુ અહીંયા છે એટલે હવે આ રીતે જોઈશું, અને આ બાજુનું અંતિમ બિંદુ છે એ અહીંયા કંઈક ખૂણો બનાવશે. ચલો આ આર ભાઈને થોડા ઉપર લઈ લઈએ. એટલે તમારે અહીંયા ખૂણો લઈ લેવાનો છે. ધારો કે આ ખૂણો બને છે θ1 અને આ બાજુનો ખૂણો બને છે θ2. તો ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર બનશે મ્યુ નોટ એનઆઈ. અહીંયા પણ પહેલાં કરેલું તેમ મ્યુ નોટ એનઆઈ તો હતું જ. સ્મોલ એન યાદ રાખજો, એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા છે. તો અહીંયા તમે 2 વડે ભાગાકાર કરશો, અંદર લખી દેશો પાછું સાઇન θ1 પ્લસ સાઇન θ2. ચાલો અહીંયા સુધી ક્લિયર હશે. પછી ટોરોઇડ માટેનું સૂત્ર પણ જોઈ લઈએ. ચલો ટોરોઇડ માટે શું કરવાનું છે? તો સેમ સૂત્ર આવશે ટોરોઇડ માટે. એટલે અહીંયા ખાલી હું લખી લઉં છું કે ધારો કે તમને ટોરોઇડ આપી દેવામાં આવે તો ટોરોઇડ માટે સૂત્ર આવશે B = મ્યુ નોટ સ્મોલ એન આઈ જ. સ્મોલ એન શું છે? એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા. તો કુલ આંટાની સંખ્યા છેદમાં કુલ લંબાઈ, પણ ટોરોઇડ વર્તુળાકાર હોય એટલે તેની લંબાઈ બનશે 2πr, બરાબર. પાછું ટોરોઇડમાં પણ ખાસ યાદ રાખવાનું કે આ રીતનો તમને ટોરોઇડ આપેલો હોય ધારો કે, તો તેમાં તમને ઘણી વખત એવું બની શકે કે અંદરની ત્રિજ્યા આપવામાં આવે
એટલે અંદરની ત્રિજ્યા હશે R1, બહારની ત્રિજ્યા ધારો કે તમને આપી દીધી R2, પણ તમારે ખરેખર શેનું કામ હશે? અહીંયા વચ્ચેના ભાગમાં તમે જ્યાં એમ્પિરિયન લૂપ પસંદ કરો છો ત્યાંની ત્રિજ્યાનું કામ હશે તમને. ક્લિયર? એટલે તમને કંઈક આવી રીતે એક ભાગ હશે, અહીંયા સુધીનું અંતરનું કામ હશે કેન્દ્રથી. બરાબર? હવે એ અંતર આપણે માની લઈએ, ધારો કે આ અંતર ધારો કે R છે, સ્મોલ r, અને તેનો ઉપયોગ તમે સૂત્રમાં કરવાના છો. તો તમને સ્મોલ r અહીંયા કઈ રીતે મળશે એ પણ યાદ રાખવાનું છે કે સ્મોલ r છે એ R1 એટલે નાની ત્રિજ્યા, R2 એટલે મોટી ત્રિજ્યા, બંનેનો સરવાળો ભાગ્યા 2. એટલે અહીંયા તમે સરેરાશ લઈ લેશો એટલે તમને સ્મોલ r મળી જશે, અને એ સ્મોલ rનો ઉપયોગ પછી અહીંયા કરશો. જો જરૂર પડે તો આવું કરવું પડશે. બરાબર? તો આજે જેટલા સૂત્રો, જેટલી મેથડ, જે કંઈ આપણે જોયેલું છે એક વખત વ્યવસ્થિત રિવિઝન કરી લેજો. એવું લાગે તો આ જ વિડીયો ફરીથી એક વખત જોઈ લેજો. બરાબર? નોટ્સમાં વ્યવસ્થિત કોપી કરી લેજો અને બધા સૂત્ર યાદ રાખી લેજો. નેક્સ્ટ ક્લાસમાં આપણે આજે જે કંઈ કર્યું છે એના બેઝ પર આગળ વધીશું. બરાબર? અમુક MCQsનું સોલ્યુશન જોઈશું. ઓકે, થેન્ક યુ.